નમસ્કાર, મારું નામ મહેશ કુમાર છે અને હું ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં સર્વિસ કરું છું. મારા પુત્ર વર્ષિલનું એડમિશન ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં 11th તેમજ 12thમાં કરેલ અને હાલ એનો અભ્યાસ પૂર્ણ થઈ ગયેલ છે. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નીટ 2024 દરમિયાન એક્ઝામમાં વર્ષિલને 720માંથી 686 માર્ક આવેલ અને આ માર્ક્સના બેઝ પર વર્ષિલને જોધપુર એમ્સમાં એડમિશન મળેલ છે. જ્યારે વર્ષિલનું 11th અને 12thમાં એડમિશન લેવાનું હતું ત્યારે જીએમડીસીમાં જ ઓજ ઇન્સ્ટિટ્યૂટના ખૂબ સારા એવા વખાણ મેં સાંભળેલા, તેમજ મેં પોતે પણ ઓજ ઇન્સ્ટિટ્યૂટ બાબતે યોગ્ય તપાસ કરેલ અને બીજી ઇન્સ્ટિટ્યૂટ કરતાં મને ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ વધારે સારી લાગેલ. ત્યારબાદ વર્ષિલનું એડમિશન 11thમાં ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલ. ઓજ ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક સચોટ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓનું સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે છે. ઓજમાં 11th તેમજ 12thમાં સવારે 7:30થી લેક્ચર ચાલુ થાય છે, તેમજ બપોરે 1 થી 2 રિસેસ બાદ સાંજે 6:30 સુધી રીડિંગ સેશન રાખવામાં આવે છે. આ રીડિંગ સેશન દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ડાઉટ હોય, સોલ્યુશન હોય તો ટીચર્સની હાજરીમાં ખૂબ સચોટ રીતે તેની તૈયારી કરાવવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં કોઈ કચાશ બાકી રહેતી નથી. બરાબર. ત્યારબાદ વર્ષિલ સાંજે 6:30 વાગે ઘેર આવતો હોય છે અને સાંજે 9થી રાત્રે 12 દરમિયાન તે રીડિંગ તેનું ચાલુ રહેતું અને વર્ષિલની મહેનત પણ ખૂબ જ ધ્યાનપૂર્વક રહેતી હતી. ઓજમાં અભ્યાસ દરમિયાન અલગ અલગ સમયાંતરે બોર્ડ પેટર્ન ટેસ્ટ, સીપીટી ટેસ્ટ તેમજ મોક ટેસ્ટ લેવામાં આવે છે, જેથી ફાઇનલ પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થી ખૂબ સારી રીતે તૈયાર થઈ જાય છે અને ફાઇનલ પરીક્ષા વખતે તેને પરીક્ષાનો કોઈ લોડ રહેતો નથી. ટીચર્સ દ્વારા રીડિંગ સેશન દરમિયાન જ કોઈપણ પ્રકારના વિદ્યાર્થીને ડાઉટ હોય તો તેને તે જ સમયે સોલ્વ કરાવવામાં આવે છે. ઓજ દ્વારા સમયાંતરે કાઉન્સેલિંગ, વાલી મિટિંગ પણ કરાવવામાં આવે છે. તે દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં કઈ રીતે તૈયારી કરવાની હોય છે તેની સચોટ માહિતી વિદ્યાર્થી તેમજ તેના માતા પિતાને પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થી પરીક્ષા પહેલાં જ ખૂબ સારી રીતે તૈયાર થઈ જાય છે. અહીંના વાતાવરણની વાત કરું તો ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશનવાળું વાતાવરણ છે. અહીં વિદ્યાર્થી અને સ્ટાફ સેલ્ફ ડિસિપ્લિનમાં જોવા મળે છે, તેમજ દરેકનું વર્તન ખૂબ જ પોઝિટિવ દેખાય છે. સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત થાય છે અને વિદ્યાર્થીઓના નવી ઉર્જા પૂરી પડે છે. ધાર્મિક વાતાવરણને કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસને લઈને કોઈ ખોટા ટેન્શન આવતા નથી. વિદ્યાર્થીઓને હિંમતથી, આત્મવિશ્વાસથી એક્ઝામ ફેસ કરી શકે છે. મારો નાનો પુત્ર રોનિત શાહ પણ આ જ ઇન્સ્ટિટ્યૂટમાં 10thમાં અભ્યાસ કરે છે અને 11th 12th પણ ઓજમાં જ આવનારા સમયમાં પૂર્ણ કરશે. આમ ઓજમાં વર્ષિલનું એડમિશન અમે લીધું એ ખૂબ જ ફાયદાકારક નિર્ણય સાબિત રહ્યો. આમ અમે ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષિલનું જે એડમિશન લીધું તે વર્ષિલ માટે તેમજ અમારા માટે ખૂબ જ ફાયદાકારક નિર્ણય સાબિત રહ્યો છે. તેનું 12thમાં પણ રિઝલ્ટ ખૂબ જ સારું રહ્યું, તેમજ નીટમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ રહ્યું, જેના કારણે તેને એમ્સ જોધપુરમાં એડમિશન મળ્યું અને આગળનું ભવિષ્ય પણ ખૂબ જ સારું રહેશે, જેથી ઓજ ઇન્સ્ટિટ્યૂટનો અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. હું વર્ષિલના મધર સુશીલાબેન. મારો પુત્ર વર્ષિલ શાહ 11th અને 12th ઓજમાં અભ્યાસ કરતો. 2024માં બોર્ડની એક્ઝામ અને નીટની એક્ઝામમાં સારો સ્કોર, સારા માર્ક્સ લાવ્યો, એથી મને ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું. હા, ઓજવાળાનો પણ બધા લોકોનો પણ હું આભાર માનું છું. મારો પુત્ર વર્ષિલ ખૂબ મહેનત કરતો, રાત દિવસ મહેનત કરતો અને અભ્યાસ કરતો, ખૂબ જ કારકિર્દી કરતો. એને ઓજમાં સારું લાગતું, જ્યારે પણ આવે ત્યારે વખાણ કરતો, મમ્મી ઓજમાં સારું કરાવે છે અને અભ્યાસ પણ સારું જ કરાવે છે. ડાઉટ હોય તો પણ સરસ રીતે સોલ્વ કરાવે છે, એ મને બહુ ગમે છે એમ કહેતો. જ્યારે આવે ત્યારે વખાણ કરતો ઓજના. એક વાત એ છે કે મારો પુત્ર વર્ષિલ શાહ
ઓજ કેન્ટીનમાં જમતો, એક ટાઈમ જમતો અને તેના વખાણ પણ કરતો. તેને ગરમા ગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન મળતું. એના કારણે એ સારી રીતે અભ્યાસ પણ કરી શકતો. બસ ઓજવાળાને આભાર માનું છું. થેન્ક યુ બધાને.